આજની સુંદર સવારની શરૂઆત સુંદર પ્રેરણાત્મક પ્રવચનથી શરૂ કરીએ. વાતનો વિષય છે સુખનું સરનામું. ખૂબ જ સરસ વિડીયો છે, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. સુખનું સપનું દરેક લોકો જુએ છે, પણ અમુક લોકો જ સુખ મેળવી શકે છે. ચાલો આપણે એનો સાચો રસ્તો શોધીએ. સાચું સુખ ક્યાં મળે છે અને કઈ રીતે મળે છે? સુખ એ કોઈ વસ્તુ નથી જેને આપણે સ્પર્શી શકાય કે રાખી શકાય. સુખ એ તો અનુભૂતિ છે. એ એવી અનુભૂતિ છે જે તમે તમારા અંદરથી અનુભવો છો. જીવનમાં સુખ ક્યાંથી મળે છે? જ્યારે તમે કોઈને સહાય કરો અને એના ચહેરા પર હાસ્ય જુઓ, તે જ સાચું સુખ છે. જીવનમાં આભાર માનતા શીખો અને આ 3 વસ્તુ યાદ રાખજો. હંમેશા હસતા રહો. કોઈ પણ કારણ વગર પણ હસતા શીખો. હંમેશા માફ કરતા શીખો. જ્યારે ગુસ્સો આવે તે જગ્યા ઉપર સુખ રહેતું નથી. અપેક્ષાથી મુક્ત બનો. અપેક્ષા હંમેશા દુઃખ આપે છે. હંમેશા પ્રેમ આપો. ભલે તમે કંઈ ન આપો તો પ્રેમ ભેટમાં આપો. ચાલો આપણે એક સુંદર ઉદાહરણ તરીકે સમજીએ. એક ઉંમરલાયક કાકા રોજ મંદિરમાં જઈને બેઠા રહેતા. એકવાર એક યુવક ભાઈએ પૂછ્યું, કાકા, તમે મંદિર શા માટે જાઓ છો? ભગવાન કંઈ આપે છે? પછી કાકાએ એક સુંદર જવાબ આપ્યો, જ્યાં હું જઉં છું ત્યાં જઈને હું મારી અંદર શાંતિ લઈને આવું છું. એ જ મારું સાચું સુખ છે. સુખ હંમેશા મેળવવામાં નથી, પણ અનુભવવાનું હોય છે. જીવનમાં સુખના તત્વોને આપણે સમજીએ. સંતોષ હંમેશા જે મળે તેને સ્વીકારી લેવું જોઈએ. માફી હંમેશા જીવનમાં શાંતિ માટે જરૂરી હોય છે. હંમેશા માફ કરતા શીખો. અપેક્ષા વગરનો પ્રેમ. જીવનમાં અપેક્ષા એવી રાખો તો ત્યાં સુખ વધારે મળે છે. સુખ કોઈ જગ્યાનું સરનામું નથી, એ તો તમારા હૃદયની અંદર રહેલું હોય છે. ચાલો આપણે પોતાની જાતને એક સવાલ પૂછીએ. શું હું અંદરથી ખુશ છું? શું હું જેને સુખ માનું છું એ ખરેખર મને શાંતિ આપે છે? શું મારા સંબંધોમાં પ્રેમ છે? શું મારો અહંકાર જૂઠો નથી? જ્યારે તમારો અંતઃકરણ શુદ્ધ બને ને, ત્યાં જ સાચું સુખ મળે. આજે મનમાં નક્કી કરો, હું સતત ઈચ્છાથી હસતો રહીશ. હું શાંતિથી રહીશ અને દુઃખને સમજીશ. કારણ કે તમારું સાચું સુખ તો તમારા હૃદયની શાંતિમાં હોય છે. એ સુખનું સાચું સરનામું છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.